બુલિયન માર્કેટમાં ચાંદીમાં ભયંકર તેજી છે। ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,13,000 ને પાર પહોંચી ગયો અને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। સોનામાં રૂપિયા 1,000 નો વધારો નોંધાયો છે અને સોનાનો ભાવ આ સાથે જ 1,38,000 ને પાર પહોંચી ગયો છે। એક વર્ષમાં ચાંદીમાં 135% અધધ ઉછાળો નોંધાયો છે। 2025ની શરૂઆતમાં ચાંદીની કિંમત 88,000 હતી અને 1 કિલો ચાંદીએ એક વર્ષમાં 135% વળતર અપાવ્યું છે। પાછળના કારણો છે ઔદ્યોગિક માંગમાં વધારો, વૈશ્વિક ડામાડોળ સ્થિતિ, જેના કારણે ચાંદીમાં રોકાણ વધ્યું છે। ચાંદીની માંગ વધી છે। ચાંદીના ભાવ 2026માં 2.5 લાખને પાર જાય। જો આ જ ગતિએ વધતા રહે છે તો 2.5 લાખને પાર જાય 2026માં તેવી શક્યતા છે। નિષ્ણાંતોએ કહ્યું કે હજુ પણ ચાંદીના ભાવમાં વધારો થતો રહેશે। સોનાનો ભાવ અત્યારે 1,000 વધીને 1,38,000 ને પાર પહોંચી ગયો છે। તો સોના ચાંદીના ભાવ આકાશે આંબી રહ્યા છે। બુલિયન માર્કેટમાં ચાંદીમાં ભયંકર તેજી જોવા મળી રહી છે અને 1 કિલો ભાવ અત્યારે 2,13,000 ને પાર પહોંચી ગયો છે। 2025ની શરૂઆતમાં જે ચાંદીનો ભાવ 1 કિલોએ 88,000 હતો તે 2,13,000 ને પાર, એટલે કે એક વર્ષમાં ચાંદીની કિંમતમાં 135%નો ઉછાળો આવ્યો છે। ચાંદીએ અધધ વળતર અપાવ્યું છે અને સોની બજારમાં સોનામાં 1,000નો વધારો થયો છે। 1,38,000 સોનાની કિંમતો પહોંચી ગઈ છે। સોનામાં પણ આ એક વર્ષમાં ખૂબ મોટો વધારો થયો છે। કેટલાક કારણો છે એની પાછળના। આપણી સાથે દિવ્યેશ જોશી જોડાયેલા છે રાજકોટથી। દિવ્યેશ, સોના ચાંદીમાં અધધ વધારો થઈ રહ્યો છે, ભાવ વધારો થઈ રહ્યો છે, એ રેકોર્ડ્સ તોડી રહ્યા છે। કારણો શું છે એની પાછળના, શું કહી રહ્યા છે જ્વેલર્સ? ચોક્કસ ક્રિષ્ના, વાત કરવામાં આવે તો છેલ્લા 3 મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે, સોનું અને ચાંદી જો છેલ્લા 20 દિવસની વાત કરવામાં આવે તો સોનામાં 8,000 રૂપિયા જેવો વધારો થયો છે, તેવી જ રીતે ચાંદીમાં 30,000 થી 40,000 રૂપિયાનો વધારો થયો છે। મારી સાથે વેપારી છે। સોના અને ચાંદીમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તેની પાછળના મુખ્ય કારણ શું કહી શકાય? અત્યારે જોઈએ તો અકલ્પનીય રીતે જે કોઈ સ્વપ્ન વિચાર્યું નહોતું એ બાબત આ ચાંદીની રેલીની અંદર આવી છે। ચાંદીની અંદર જે આ જે પરિસ્થિતિ થઈ છે કે જે રીતે ભાવ રોકેટ ગતિએ ચાંદીમાં આગળ વધી રહી છે, પ્રતિ સેકન્ડે પ્રતિ મિનિટે ભાવની અંદર કૂદકાને ઉછાળ આવી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક વૈશ્વિક અનિશ્ચિતતાનો સંકેત આપી રહ્યું છે। આ જે ભાવ વધારો છે તેની બજાર ઉપર કેવી અસર છે? વેપારીની શું હાલત છે, ગ્રાહકોની શું હાલત છે? આ ભાવ વધારો અમારી પણ કલ્પના બહારનો ભાવ વધારો છે, ખૂબ જ અસહ્ય ભાવ વધારો છે। અત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશની સોની બજારોની જો વાત કરીએ તો જ્વેલરો અત્યારે ખૂબ જ એક સંકટ સમયનો સામનો કરી રહ્યા છે। આજથી 2-2.5 મહિના પહેલાં ચાંદી જે ભાવ ટ્રેડ કરી રહી હતી અને જે રીતે અત્યારે પરિસ્થિતિએ વળાંક લીધો છે ત્યારે બજારની અંદર ગ્રાહકો તો દૂર થઈ ગયા છે, વેપારીઓ પણ પોતાનો હવે સ્ટાફ ઘટાડવાની તરફ વિચાર કરતા થઈ ગયા છે। આવનારા દિવસોમાં શું લાગે છે, સોના ચાંદીના ભાવમાં હજી વધારો થશે કે આને રહેવા મળશે કે ઘટાડો થશે? અત્યારની પરિસ્થિતિ જોતા ટૂંકા ગાળામાં કોઈ આ ભાવમાં બ્રેક લાગે એવું દેખાતું નથી, કારણ કે એક તરફ રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે, વૈશ્વિક અનિશ્ચિતતા છે અને આ બધી બાબતો જોતા અત્યારે આ ભાવ હજુ વધે એવી શક્યતા દેખાઈ રહી છે। ચોક્કસ વાત કરવામાં આવે તો કે જે આ સોના અને ચાંદી છે તેના ભાવમાં સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ આ ભાવ વધારો યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। ચાંદીની જો વાત કરવામાં આવે તો ચાંદીમાં આજના દિવસમાં 5,000 રૂપિયા જેવો વધારો થયો છે, તેવી જ રીતે સોનામાં 1,000 રૂપિયા જેવો વધારો થયો છે અને આ જે ભાવ વધારો છે તેની બજાર ઉપર પણ ખરાબ અસર જોવા મળી રહી છે, કેમ કે બજારમાં ગ્રાહક જોવા નથી મળતું અને વેપારીઓ છે તે પોતાનો સ્ટાફ છે તે 50% કરી રહ્યા છે અને જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આવનારા દિવસોમાં શોરૂમ બંધ કરવા પડે તેવી પણ ભીતિ છે તે વેપારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ક્રિષ્ના, જી બિલકુલ, આભાર।